everyone. So now we will start our lectures. Last we have seen the identifying the and address copyrights content. So in duplicate content and their issues, there is so many topics is covered. જે duplicate content અને એના issues જે છે એની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે નાના પોઈન્ટ્સ જે છે એ આવે છે. તો લાસ્ટમાં આપણે જોયું હતું કે તમારી પાસે જે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમારી પાસે કઈ રીતના તમે આઈડેન્ટિફાઈડ કરો છો એની વાત કરી હતી. હવે શું કહે છે કે આઈડેન્ટિફાઈ એન્ડ એડ્રેસ ધ કન્ટેન્ટ ઓફ ડુપ્લિકેટ, કે જે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ ડુપ્લિકેટ કન્ટેન્ટને તમારે આઈડેન્ટિફાઈડ કરવાના છે અને એનું જે એડ્રેસ છે એમાં કોઈ કોપીરાઇટ કન્ટેન્ટ્સ આપેલા છે કે નહીં એ પણ તમારે શું કરવાના છે, ચેક કરવાના છે. તો કેવી રીતના તમે એને ચેક કરશો એની વાત કરે છે. તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે તો એ કન્ટેન્ટ તમારી પાસે કોપીરાઇટ્સવાળા છે કે નહીં. ઘણી બધી વખત એવું પણ થાય કે તમે કોઈ પણ બીજી વેબસાઇટ હોય કે બીજી કોઈ પણ એવા પ્લેસ હોય કે જે કન્ટેન્ટ છે એ લોકોએ શું કર્યું હોય છે, કોપીરાઇટ્સ લીધેલા હોય છે. કોઈ પણ પર્ટિક્યુલર પેરેગ્રાફ્સ હોય, કોઈ એમના થોટ્સ હોય, તો એમના પોતાના કોપીરાઇટ્સ એ લોકોએ રજિસ્ટર્ડ કરાવેલા હોય છે. હવે આવા રજિસ્ટર્ડ કરાવેલા જે કોપીરાઇટ્સ છે એના ઉપર તમે એના કન્ટેન્ટને કોપી કરી લો અને તમારી વેબસાઇટ ઉપર મૂકો તો કોપીરાઇટ્સના જે કોઈ પણ લીગલ લો જે છે, પ્રોસેસ છે, એ પ્રમાણે તમારી ઉપર એક્શન આવે. એટલા માટે શું કહે છે કે આવા કન્ટેન્ટ હોય તો તમારે કઈ રીતના એને આઈડેન્ટિફાઈડ કરવાના છે એની વાત કરે છે. વન ઓફ ધ વેઝ આઈડેન્ટિફાઈંગ ધ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇઝ બાય સાઇટ નેમ્ડ copyscap.com. કે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારી પાસે એક વેબસાઇટ છે copyscam.com કે જેના ઉપર તમે શું કરી શકો છો, ચેક કરી શકો છો કે તમારા જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ડુપ્લિકેટ છે કે નહીં એ તમે ચેક કરી શકો. કેવી રીતના ચેક કરશો તો કે તમારી પાસે જે સાઇટ છે એ સાઇટ ઉપર તમારે જવાનું. એ સાઇટ ઉપર ગયા પછી તમારે એની જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે કન્ટેન્ટની, એ કન્ટેન્ટની ઇન્ફોર્મેશન તમે ત્યાં પ્રોવાઈડ કરશો એટલે ત્યાંથી શું કરશે, આઈડેન્ટિફાઈડ કરશે કે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમારી પાસે અવેલેબલ છે કે નથી. તો અહીંયા આપણે શું કરીએ છીએ કે ભાઈ ગૂગલ ઉપર ગયા પછી copyscam.com જે છે વેબસાઇટ જે અહીંયા આપણી પાસે આપી છે copyscap.com, એને આપણે ઓપન કરીએ તો ડાયરેક્ટલી તમે યુઆરએલ ઉપર જઈને પણ તમે એને ઓપન કરી શકો છો. અહીંયા શું છે copyscap.com, જો અહીંયા કોપીસ્કેમ પ્લેગેરિઝમ ચેકર કે જે શું કરશે, તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે ને એને ચેક કરશે. જો અહીંયા તમારી પાસે વેબસાઇટ આપી છે. હવે વેબસાઇટ ઉપર શું આપ્યું છે, તમને યુઆરએલ આપેલું છે કે ભાઈ તમારી પાસે જો કોઈ યુઆરએલ હોય કોઈ વેબસાઇટનું તો તમે અહીંયાથી શું કરી શકો છો, ડાયરેક્ટલી એને યુઆરએલ ઉપર તમે આપી શકો છો અને ચેક કરી શકો છો કે તમારી પાસે જે કન્ટેન્ટ છે એ બીજા કોઈ પણ વેબસાઇટ ઉપર છે કે નથી. તો આ રીતના તમારે અહીંયાથી ને જે કોઈ પણ વેબસાઇટ છે એ વેબસાઇટનું યુઆરએલ આપી અને તમારે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ડુપ્લિકેટ છે કે નહીં ચેક કરવા છે તો ત્યાંથી તમે ચેક કરી શકો છો. It is a site that can provide with a list of showing the place where content is being copied or used. કે અહીંયા શું થાય છે કે આ સાઇટ જે છે ને એ સાઇટ ઉપર તમને ડિસ્પ્લે કરશે ઇન્ફોર્મેશન કે તમારા જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ કઈ કઈ જગ્યા ઉપર ડિસ્પ્લે થાય છે. It is a site that can provide us with a list showing the place કે ક્યાં તમારા કન્ટેન્ટ છે where content is being copied or used. તો સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા આપણે બીજી વેબસાઇટ ઓપન કરીએ કે SPCam જેતપુર. હવે અહીંયા SPCam જેતપુર ઉપર જઈએ અને અહીંયા આપણે જે spcamjetpur.org ની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ગયા અને અહીંયાથી ને આપણે શું કરીએ છીએ તો કે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ ઓફ આર્ટ્સ કે કોમર્સ લઈએ કે બીજો કોઈ પણ કન્ટેન્ટ લઈએ તો એના કરતાં બેટર છે કે એબાઉટ અસમાં જઈએ અને જે મેસેજ ઓફ ધ ડેસ્ક છે એમાંથી આપણે જઈએ. તો અહીંયા આપણી પાસે શું છે, ફ્રોમ ધ ડેસ્ક ઓફ પ્રેસિડેન્ટ કે એમનો શું મેસેજ છે કે અહીંયા તમારી પાસે ગુજરાતીમાં તમારી પાસે સ્કેન કરેલી ઇમેજ છે તો અહીંયા તમે કન્ટેન્ટ જે છે એ કોપી કરી શકતા નથી. તો આપણે ક્યાં જઈશું, મિશન ને વિઝનની અંદર. હવે અહીંયા મિશન ને વિઝનની અંદર તમારી પાસે જુઓ અલગ અલગ કન્ટેન્ટ આપ્યા છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, સે ફોર એક્ઝામ્પલ
કે આપણે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં જઈએ અને અહીંયાની જે લિંક છે એને અહીંયા આપણે કોપી કરી. હવે એ જ લિંકને આપણે શું કરીએ છીએ, અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. ક્યાં? તો કે કોપી સ્કેપની અંદર. કે કોપી સ્કેપની અંદર અહીંયા જે તમારા કન્ટેન્ટ છે, આ કન્ટેન્ટ એ કોઈ બીજી જગ્યા ઉપર કોપી થયેલા છે કે નહીં આપણે ચેક કરવું છે. તો અહીંયા આપણે ગો જઈશું એટલે શું કરશે, એની જે કોઈ પણ પ્રોસેસ છે પ્રોસેસ ઉપર એક્ઝિક્યુટ કરશે અને શું કરશે, જે કોઈ પણ રિઝલ્ટ છે રિઝલ્ટ આપશે. તો અહીંયા શું કહે છે, નો રિઝલ્ટ ફાઉન્ડ ફોર સરદાર પટેલ કેળવણી મંડળ, કે એના ઉપરના જે કન્ટેન્ટ છે એમાં કોઈ આ કન્ટેન્ટ ઉપર રિઝલ્ટ ફાઉન્ડ થતું નથી. બરાબર છે. હવે એ જ રીતના સપોઝ આપણે બીજા ડિપાર્ટમેન્ટ ઉપર જોઈએ, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ઉપર, અને ત્યાંથી આપણે કન્ટેન્ટ જે છે સોરી એની વેબસાઇટ જે છે એને કોપી કરીએ છીએ લિંક. અહીંયા આપણી પાછી એ જ લિંક આપીએ છીએ અને અહીંયા આપણે કોપી સ્કેપ પર સર્ચ કરાવીએ છીએ કે ભાઈ BCA ડિપાર્ટમેન્ટ છે તો એની અંદરના કન્ટેન્ટ છે એ તમારી પાસે કોપીરાઇટ્સ છે કે નહીં, કઈ જગ્યા ઉપર યુઝ થયા છે. જો તમારી પાસે યુઝ થયા હશે તો અહીંયા રિઝલ્ટ તરીકે ડિસ્પ્લે કરશે કે ભાઈ તમારી પાસે અહીંયા આ વેબસાઇટ ઉપર આ કન્ટેન્ટ જે છે એ યુઝ થયેલા છે. તો અહીંયા જો તમારી પાસે આવ્યું ઇન્ફોર્મેશન, જો spcam.jetpur.org ફોર ઇન્ટરનલ ડુપ્લિકેટ કન્ટેન્ટ એન્ડ મોર સાઇટ લાઇનર. ક્યાંથી? તો કે LJ કોમ્પ્યુટર ઓફ એપ્લિકેશન, કે જેમણે આ કન્ટેન્ટનો યુઝ કરેલો છે. તો કઈ જગ્યા ઉપર એમણે યુઝ કર્યો છે, તો અહીંયા જો therefore there is a genuine need for identifying the potential students at any early stage of their career and equip with knowledge and skill. It was this aim. તો હવે તમે અહીંયા જાશો ક્યાં, તો કે SPKM BCA ડિપાર્ટમેન્ટ ઉપર, તો સરદાર પટેલ કેળવણી મંડળ BCA ડિપાર્ટમેન્ટ ઉપર. તો અહીંયા તમારે ચેક કરવાનું છે. જો અહીંયા ક્યાં તમારી પાસે therefore છે તો તમારે ચેક કરવાનું અને ત્યાંથી ને આ કન્ટેન્ટ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટ થાય છે. જો અહીંયા ક્યાં સુધી છે, ધીસ એમ અહીંયા સુધીના જો જે હાઇલાઇટ કરેલા છે તે. તો આ કન્ટેન્ટ જે છે એ જ કન્ટેન્ટ અહીંયા LJ કોમ્પ્યુટર ઓફ એપ્લિકેશન જે છે એમણે પણ યુઝ કરેલા છે એમની વેબસાઇટ ઉપર. તો ત્યાં જઈને તમારે જોવા હોય તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો કે LJ કોમ્પ્યુટર ઓફ એપ્લિકેશન જે છે એમણે એમની વેબસાઇટ ઉપર કઈ જગ્યા ઉપર યુઝ કરેલા છે. તો અહીંયા જુઓ તમારી પાસે ડિસ્પ્લે કરીને આપે છે, ધ કોર્પોરેટ વર્લ્ડ ઇઝ ફેસિંગ ધ ગ્રેટર નીડ ફોર ધ પ્રોફેશનલ. તો અહીંયા તમે જોશો, જો અહીંયાથી સ્ટાર્ટ કરશો ને અહીંયા સ્કિલ ઉપર જશો એટલે આ કન્ટેન્ટ જે છે એ આખો કન્ટેન્ટ જુઓ અહીંયા કોપી કરેલા મૂકેલા છે. તમે ચેક કરી શકો છો બંને વસ્તુને. તો આ રીતના તમારા કન્ટેન્ટ જે છે એ જ્યારે તમે તમારી વેબસાઇટ ઉપર મૂકો છો ત્યારે અહીંયા કોપી સ્કેપ જે છે એ પણ તમને રિઝલ્ટ તરીકે પ્રોવાઈડ કરે છે કે ભાઈ તમારા કન્ટેન્ટ છે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે કે નહીં. તો આવા કન્ટેન્ટ જે છે તમારે આઈડેન્ટિફાઈડ કરવા હોય તો તમે આવા કન્ટેન્ટ જે છે એને તમે આઈડેન્ટિફાઈડ કરી શકો છો. સમજાય છે આખી વસ્તુ શું કહું છું? કન્ટેન્ટ તમારી પાસે કઈ રીતના તમારે આઈડેન્ટિફાઈડ કરવાના છે, કઈ રીતના તમારી સાઇટ ઉપર પ્રોવાઈડ કરવાના છે. It is a site that can provide us with the showing the place where the content is being copied or used. કે કોપી સ્કેપ જે છે શું છે, તમારી પાસે સાઇટ છે કે જેની અંદર તમારા કન્ટેન્ટ જે છે એ ત્યાં કોપી થયેલા છે અને શું થયેલા છે, યુઝ થયેલા છે. Sometimes it may happen that the new content may be duplicate or used by someone else. કે ઘણી બધી વખત એવું પણ થઈ શકે કે તમારી પાસે નવા કન્ટેન્ટ જે છે ને એ પણ ડુપ્લિકેટ હોઈ શકે. ઘણી બધી વખત બીજા ઘણા બધા યુઝર એનો યુઝ પણ કરેલો હોય, એવું પણ પોસિબલ છે. એટલે એવું ફિક્સ નથી કે ભાઈ તમારા કન્ટેન્ટ હોય તો એ કન્ટેન્ટ જે છે એ બીજા કોઈ પણ યુઝર એની યુઝ ના કરેલા હોય. તમે નવા કન્ટેન્ટ ડેવલપ કરેલા છે તો એ પણ બીજા કોઈ પણ યુઝર દ્વારા યુઝ કરેલા હોય છે. To avoid such scenario, we have an option called Digital Millennium Copyrights Act. કે તમારે આવા કન્ટેન્ટ જે છે એને અવોઇડ કરવા છે તો એના માટે તમારી પાસે ઓપ્શન આપ્યો છે. કયો ઓપ્શન છે? તો કે ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ્સ એક્ટ, કે જે શું કરે છે, તમને ઓપ્શન પ્રોવાઈડ કરે છે કે આવા કન્ટેન્ટ તમારે યુઝ કરવા હોય તો તમે એની અંદર પણ તમારા કન્ટેન્ટ જે છે એને પ્રોપર વેની અંદર જઈ અને ચેક કરી શકો છો અને તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. યુઝિંગ ધીસ એક્ટ, સર્ચ એન્જિન as well as hosting companies can be informed that the content provided is protected and should not be copied.
કે આનો યુઝ કરી અને તમે એ રીતના પણ ડિસાઇડ કરી શકો છો કે તમારા દ્વારા જે કોઈ પણ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલા છે સર્ચ એન્જિન ઉપર, એ સર્ચ એન્જિન ઉપર જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરેલા છે એ કન્ટેન્ટ કેવા છે તો કે પ્રોટેક્ટેડ છે, એન્ડ શુડ નોટ બી કોપીડ, કે એ કન્ટેન્ટ જે છે એ તમે કોપી કરેલા નથી. અધર ઓપ્શન ઇઝ ટુ ટેક એ લીગલ એક્શન અગેન્સ્ટ ધ વેબસાઇટ, કે બીજા કોઈ પણ જો તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો ઘણી બધી વખત તમારી વેબસાઇટ જે છે એ વેબસાઇટ ઉપર શું થશે, લીગલ એક્શન જે છે એ લીગલ એક્શન પણ આવી શકે છે. તો એવી વસ્તુ જે છે એ તમારે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાની છે જ્યારે આવા ઓપરેશન તમે પરફોર્મ કરો છો, જ્યારે આવા વર્ક કરો છો ત્યારે કે ભાઈ તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ છે તો એ ડુપ્લિકેટ કન્ટેન્ટ બીજી કોઈ પણ વેબસાઇટ ઉપર છે કે નહીં, જો છે તો તમને કઈ રીતના હેલ્પફુલ કરે છે એ ઇન્ફોર્મેશન પણ તમારે શું કરવાની છે, આઈડેન્ટિફાઈડ કરવાની છે. અવોઇડિંગ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઓન યોર વેબસાઇટ, કે તમારા જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને અવોઇડ કરવા છે. તો આવા કન્ટેન્ટ તમે કઈ રીતના અવોઇડ કરી શકો, તો એના માટે પણ તમને ઘણા બધા રીઝન આપેલા છે, ઘણા બધા ઓપ્શન પણ તમને આપેલા છે કે એનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, આવા કન્ટેન્ટ જે છે એને તમે શું કરી શકો, અવોઇડ કરી શકો. જો તમે આવા કન્ટેન્ટને અવોઇડ કરશો તો એનાથીને મેક્સિમમ બેનિફિટ્સ જે છે એ તમને મળશે અને તમારી વેબસાઇટને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ ઉપર પણ તમે આવા કન્ટેન્ટનો યુઝ કરી અને રિઝલ્ટ મેળવી શકો છો. તો વાત કરીએ આપણે, ડુપ્લિકેટ કન્ટેન્ટ does only invoke external duplication, we also need to consider the internal duplication. કે અહીંયા શું કહે છે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ તો ચેક કરે છે પણ એ કેવા કન્ટેન્ટ ચેક કરે છે, તો કે એવા કન્ટેન્ટ ચેક કરે છે કે જેની અંદર એક્સટર્નલ હોય, મીન્સ કે બીજી કોઈ પણ વેબસાઇટ જે છે એના ઉપર આવા કન્ટેન્ટ કોપી થયેલા હોય તો એ જ ચેક કરે છે. નવી તમારી પાસે વેબસાઇટ છે એ તો તમારી જ વેબસાઇટની અંદર ઇન્ટરનલ કોઈ એવા કન્ટેન્ટ છે કે જે ડુપ્લિકેટ છે તો એ અહીંયા ચેક કરશે નહીં. સમજાઈ જાય આખી વસ્તુ, કે એક્સટર્નલ જે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ અહીંયા ચેક થાય છે પણ ઇન્ટરનલ ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ચેક થતા નથી. તો ઇન્ટરનલ ડુપ્લિકેટ કન્ટેન્ટ પણ આપણે શું કરવું પડશે, ચેક કરવા પડશે. તો ઇન્ટરનલ ડુપ્લિકેટ કન્ટેન્ટને તમારે ચેક કરવા માટે શું કહે છે, ઇન્ટરનલ ડુપ્લિકેશન ઓફ ધ કન્ટેન્ટ રિફર્સ ટુ ધ રિપીટેટિવ કન્ટેન્ટ ઇનસાઇડ ધ વેબસાઇટ. કે ઇન્ટરનલ કન્ટેન્ટ જે છે એ પણ શું કરશે, તમારી જે વેબસાઇટ છે એમાં ઇનસાઇડમાં કન્ટેન્ટ જે છે એ ચેક કરશે. કેવી રીતના, તો કે રિપીટેટિવ કન્ટેન્ટ જે આવતા હશે એવા રિપીટેટિવ કન્ટેન્ટને ચેક કરે છે. ઇટ મીન્સ ધેટ સેમ કન્ટેન્ટ વુડ બી રિપીટેડ ડિફરન્ટ પેજ ઓફ ધ વેબસાઇટ, કે તમારું સેમ કન્ટેન્ટ છે એ તમારી જે અલગ અલગ વેબસાઇટ છે એ અલગ અલગ વેબસાઇટ ઉપર પણ તમે ચેક કરી શકો છો. સાથે સાથે તમારી જે વેબસાઇટ છે એના ઉપરનું જે કન્ટેન્ટ છે એને રિપીટેડલી ચેક કરવું જોઈએ તો એને પણ રિપીટેડલી તમે ચેક કરાવી શકો છો. It can be avoided by using a specific tactics from the SEO perspectives, કે એને તમારે રિમૂવ કરવા છે ડુપ્લિકેટ કન્ટેન્ટને, તો ડુપ્લિકેટ કન્ટેન્ટને પણ તમે રિમૂવ કરી શકો છો. સ્પેસિફિક જે કોઈ પણ એની ટેક્ટિક્સ છે, એમના જે કોઈ પણ પોઈન્ટ્સ છે એનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, રિમૂવ કરી શકો છો. ઇન્ટરનલ ડુપ્લિકેશન કેન બી અવોઇડેડ બાય યુઝિંગ ધ ફોલોવિંગ સ્ટેપ્સ, કે ઇન્ટરનલ તમારા જે ડુપ્લિકેશન જે છે એ પણ તમને અલગ અલગ જે પોઈન્ટ્સ આપ્યા છે એનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, રિમૂવ કરી શકો છો, કે જે શું કરશે, તમને હેલ્પફુલ થશે. કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જેનો યુઝ કરી અને ઇન્ટરનલ ડુપ્લિકેશન જે છે એ તમે શું કરી શકો છો, રિમૂવ કરી શકો છો. ચેક કરીએ, સોરી, કે ફર્સ્ટ જે છે શું છે તમારી પાસે, કેનોનિકલ ટેગ. તો કે કેનોનિકલ ટેગનો યુઝ કરીને પણ તમે તમારા કન્ટેન્ટ જે છે એ શું કરી શકો છો, ચેક કરી શકો છો. કેવી રીતના, કેનોનિકલ ટેગ હેલ્પ્સ ધ સર્ચ એન્જિન ફોર રિફરિંગ ધ ડુપ્લિકેટ ઓફ વેબસાઇટ વેબ પેજીસ, કે કેનોનિકલ ટેગ જે છે એ શું કરે છે, તમને હેલ્પ કરે છે. કઈ રીતના, તો કે સર્ચ એન્જિન છે એ રિફર કરશે કે ભાઈ અહીંયા તમારા વેબ પેજ ઉપર આ જગ્યા ઉપર શું છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ છે. તો આવા ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને તમે શું કરી શકો છો,
રિમૂવ કરી શકો છો. Usually canonical tag points to different version of the web pages. કે canonical tag જે છે જે તમારા વેબ પેજ છે એ વેબ પેજના અલગ અલગ વર્ઝન હશે, ન્યુઅર એન્ડ ઓલ્ડર, તો એના ઉપર પણ તમને શું કરે છે, આ સજેસ્ટ કરે છે, ટેગ કરે છે કે આ જગ્યા ઉપર તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થયેલા હોઈ શકે છે. We can inform search engine that they are referring the same pages but with the different version. તમે એ પણ સર્ચ એન્જિનને ઇન્ફોર્મ કરી શકો છો કે ભાઈ તમારી પાસેના જે કન્ટેન્ટ છે સેમ પેજીસ ઉપર જો તમારી પાસે સેમ પેજીસ ઉપર ડુપ્લિકેટ હોય કે એવા કન્ટેન્ટ હોય તો તમારે ચેક કરવા છે, તો તમે ચેક કરી શકો છો. અલગ અલગ વર્ઝન ઉપર પણ ચેક કરી શકો છો. તો તમે આ રીતના તમારા ઇન્ફોર્મેશન જે છે એ તમે ગેટ કરી શકો અને તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે મેળવી શકો. ઘણી વખત એવું પણ થાય કે તમારા જે કન્ટેન્ટ છે એ બીજા પેજ ઉપર બીજા વર્ઝન હોય, અલગ વર્ઝન તમારા જ પેજના, તમારા જે વેબસાઇટના, તો એના ઉપર પણ સર્ચ એન્જિન છે તમને રિફર કરતું હોય છે કે ડિફરન્ટ વર્ઝન છે, તો તમે આ રીતના રિઝલ્ટ છે એ મેળવી શકો છો. તે પછી સેકન્ડ વન પોઈન્ટ છે તમારી પાસે robots.txt ફાઇલ, કે જે તમારી પાસે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ શું છે, ઇમ્પોર્ટન્ટ છે. કે જ્યારે તમારી પાસે પ્રેક્ટિકલ્સ આવે ત્યારે પ્રેક્ટિકલ્સની અંદર પણ તમે જ્યારે વેબસાઇટને હોસ્ટ કરો છો, સર્વર ઉપર મૂકો છો અને બીજા કોઈ પણ યુઝર એને વિઝિટ કરી શકે, તો એવા ટાઈપ ઉપર તમારી પાસે જો robot.txt ફાઇલ જનરેટ થયેલી હશે તો એના ઉપર પણ તમે શું કરી શકો છો, અલગ અલગ ટાઈપના ઓપરેશન જે છે એ તમે પરફોર્મ કરી શકો છો. તો કેવી રીતના તમે પરફોર્મ કરી શકો છો એની વાત કરીએ. We can use a robot.txt to block search engine from crawling duplicate version of the pages. કે તમારી પાસે જે અલગ અલગ ટાઈપના પેજીસ આપેલા છે એ અલગ અલગ ટાઈપના પેજીસને સર્ચ એન્જિનનો યુઝ કરી તમે શું કરી શકો છો, ચેક કરી શકો છો કે ડુપ્લિકેટ વર્ઝનના પેજીસ છે કે નહીં, એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. તો આવા કન્ટેન્ટ જે છે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો અને રિઝલ્ટ મેળવી શકો છો. The search engine only consider those pages which are visited once. કે અહીંયા શું કહે છે કે સર્ચ એન્જિન છે એવા જ પેજને ગેટ કરશે કે જે એક વખત ઓલરેડી વિઝિટ થઈ ગયેલા છે. robot.txt ફાઇલ જે છે એ શું કરશે, તમારી પાસે જ્યારે ચેકિંગ કરશે તમારી વેબસાઇટના અલગ અલગ પેજીસ, તો એવા પેજને એ ક્યારે કન્સિડર કરશે કે જે પેજ એક વખત તમારી પાસે વિઝિટ થઈ ગયેલા છે. જો વિઝિટ થઈ ગયેલા હશે તો એના ઉપર તમારે કોઈ ઓપરેશન પરફોર્મ કરવાની જરૂર નથી. robot.txt ફાઇલ તમારી પાસે કઈ રીતના યુઝ થાય છે એનું પ્રેક્ટિકલ સાથે આપણે જોવાનું છે, આગળ જોશું કે કઈ રીતના તમારી પાસે robot.txt ફાઇલ જે છે એ તમે ડેવલપ કરી શકો છો અને એને એક્ઝિક્યુશન કરાવી શકો છો. ચેક કરીએ આગળ તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ કેવી રીતના તમે બીજી રીતના અલગથી ચેક કરી શકો છો. તો કે નો ઇન્ડેક્સ મેટા ટેગ્સ, કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે બીજા અલગ અલગ મેટા ટેગ જે તમને આપવામાં આવેલા છે એ મેટા ટેગની ઇન્ફોર્મેશન પણ તમે અહીંયા આપી શકો છો. This tag informs the search engine not to index the duplicate content pages. કે તમારી પાસે નો ઇન્ડેક્સ મેટા ટેગ જે છે એ પણ તમને ઇન્ફોર્મ કરશે કે ને, તો કે સર્ચ એન્જિનને કે ભાઈ આવા કન્ટેન્ટ જે છે એ તમારી વેબસાઇટ ઉપર જો આવેલા હોય તો આવા કન્ટેન્ટને શું કરવાના છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ તરીકે તમારે યુઝ કરવાના નથી. કે જેનાથીને શું થાય કે તમારે જે રિઝલ્ટ માટે એક્ટિવલી તમે જે વર્ક કરો છો એ એક્ટિવ વર્ક જે છે એ તમને શું કરશે, ડિસ્પ્લે કરશે. એટલા માટે તમે નો ઇન્ડેક્સ મેટા ટેગ જે છે એ પણ તમને હેલ્પફુલ થાય છે તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ મેળવવા માટે, કે જેનાથી તમારે રિઝલ્ટ મેળવવું હોય તો એ રિઝલ્ટ મેળવી શકો છો. ત્યાર પછી જે નો ફોલો એટ્રીબ્યુટ્સ, કે બીજા પણ તમારી પાસે અલગ અલગ એટ્રીબ્યુટ્સ છે કે જેનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, રિઝલ્ટ મેળવી શકો છો. આવા રિઝલ્ટ જ્યારે તમે મેળવો છો ત્યારે તમારે એ વસ્તુ સાથે સાથે ચેક કરતી રહેવી પડે છે કે તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ તમારા પેજ ઉપર જો હોય તો એવા ડુપ્લિકેટ કન્ટેન્ટને જ્યાં સુધી તમારી પાસે પોસિબલ હોય ત્યાં સુધી રિમૂવ કરો, યા તો એ જ કન્ટેન્ટની અંદર તમે શું કરો, ચેન્જીસ કરો, કે જેનાથીને શું થાય કે ઇન ફ્યુચર તમારે જે રેન્કિંગ મેળવવા માટેના પ્રયત્નો કરો છો
તો રેન્કિંગ જે છે એમાં પણ તમારે બેનિફિટ જે છે એ મેક્સિમમ બેનિફિટ તમે ત્યાંથી મેળવી શકો છો. નો ફોલો ટેગની વાત કરીએ કે નો ફોલો ટેગ તમે કઈ જગ્યા ઉપર યુઝ કરી શકો છો. તમને કદાચ ખ્યાલ હોય તો તમે HTMLની અંદર પણ તમે નો ફોલો એટ્રીબ્યુટ્સ જે ટેગ છે એનો યુઝ કરેલો હશે. જો ના કરેલો હોય તો હમણાં આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે તમારે આ ટાઈપના નો ફોલો એટ્રીબ્યુટ્સ જે છે એનો યુઝ કરવો છે તો એ પણ તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને તમારા જે પેજ છે એ પેજ ઉપર તમે રિમૂવ કરી શકો છો યા તો નો ફોલો એટ્રીબ્યુટ્સ જે છે એ તમે ત્યાં સ્પેસિફાઈડ કરી શકો છો. તો આવા નો ફોલો એટ્રીબ્યુટ્સ જે છે એની વાત કરીએ. This tag gets all the links from the duplicate pages to a single page. કે નો ફોલો એટ્રીબ્યુટ્સ જે છે એ શું કરશે તો કે તમારી પાસે જે અલગ અલગ પેજ છે એ અલગ અલગ પેજની અંદરનો આ જ્યાં ડુપ્લિકેટ છે તમારી પાસે જે પેજ છે અલગ અલગ તમારી વેબસાઇટ ઉપર અને એ વેબસાઇટ ઉપર જ્યાં ડુપ્લિકેટ કન્ટેન્ટ છે એ બધા જ ડુપ્લિકેટ કન્ટેન્ટને શું કરશે એક પેજ ઉપર લઈ લેશે. હવે એક પેજ ઉપર આવી જશે એટલે શું થશે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા આટલી જગ્યા ઉપર મારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ અવેલેબલ છે. મારે અહીંયા તમારે ચેન્જીસ કરવા હોય તો તમે એ પર્ટિક્યુલર પેજ ઉપર જઈ અને તમે શું કરી શકો છો ચેન્જ કરી શકો છો. Thus, all the different links of the duplicate tag would point to the same page. No index and no follow tag are usually used together. કે no index અને no follow tags જે છે એને તમારે શું કરવાના છે બંનેને એકસાથે યુઝ કરવાના નથી હોય. દેટ મીન્સ કે તમારી પાસે જે નો ઇન્ડેક્સ અને નો ફોલો ટેગ જે છે એને યુઝ્યુઅલી તમારે યુઝ કરવા હોય તો બંનેને એકસાથે યુઝ નથી કરવાના. પણ કેવી રીતના યુઝ કરવાના છે અલગ અલગ. નો ઇન્ડેક્સ એન્ડ નો ફોલો ટેગ્સ આર યુઝ્યુઅલી યુઝ ટુગેધર મીન્સ કે બંને તમારે સાથે યુઝ કરવા પડશે. જો અલગ અલગ યુઝ કરશો તો તમને રિઝલ્ટ મળશે નહીં. એઝ વન માઇટ યુઝ નો ઇન્ડેક્સ ટુ અવોઇડ ધ ડુપ્લિકેટ and no follow makes duplicate content page to point to a single page. કે અહીંયા શું કહે છે કે વન પેજ યુઝ નો ઇન્ડેક્સ ટુ અવોઇડ ડુપ્લિકેટ કે એક પેજ એવું છે કે જે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને અવોઇડ કરે છે એન્ડ નો ફોલો મેક્સ ધ ડુપ્લિકેટ કન્ટેન્ટ પેજ ટુ પોઈન્ટ ઇન્ટુ એ સિંગલ પેજ. કે નો ફોલો જે છે એ શું કરશે તમને ડુપ્લિકેટ કન્ટેન્ટ પેજ જે છે એને પોઈન્ટ કરશે કે અહીંયા તમારી પાસે સિંગલ પેજ ઉપર ડુપ્લિકેટ કન્ટેન્ટ છે. ડુપ્લિકેશન આર ક્રિએટેડ ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન. કે ડુપ્લિકેશન જે છે એ કઈ રીતના ક્રિએટ થાય છે તો અલગ અલગ ટાઈપના તમારી પાસે રીઝન છે એ તમારી પાસે શું છે કે જે તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થાય છે. HTTPS પેજીસ ફર્સ્ટ જે ટોપિક છે શું છે તમારી પાસે HTTPS પેજીસ કે જે તમને શું કરે છે બેનિફિટ્સ આપે છે કે ડુપ્લિકેટ કન્ટેન્ટ તમારે ચેક આઉટ કરવા છે તમે કઈ રીતના ચેક કરશો. એઝ મોસ્ટ ઓફ ધ સાઇટ આર નાવ યુઝિંગ SSL સિક્યોર સોકેટ લેયર સો પેજીસ ઓન ધ સાઇટ બિગિન્સ વિથ HTTPS ઇન્સ્ટેડ ઓફ HTTP. કે હવે શું કરે છે કે હવે તમારી પાસે જે કોઈ પણ વેબસાઇટ છે કે જે માર્કેટની અંદર અવેલેબલ છે તો એવી વેબસાઇટ જે છે હવે સિક્યોર સોકેટ લેયરનો યુઝ કરે છે. તો સિક્યોર સોકેટ લેયર્સ દેટ મીન્સ કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ અત્યાર સુધી શું હતું HTTP પ્રોટોકોલનો યુઝ કરતી હતી પણ હવે પછી તમે જ્યારે કોઈ પણ વેબસાઇટનો યુઝ કરો છો તો એ વેબસાઇટ શું કરે છે તો કે HTTPS જે છે HTTPSનો યુઝ કરે છે. તમે ઘણી બધી વખત ટ્રાય કરજો તમારી પાસે જે વેબસાઇટ હોય એ વેબસાઇટ તમે ઓપન કરશો તો HTTPની જગ્યા ઉપર એ શું કરે છે HTTPS દેટ મીન્સ કે સિક્યોર સોકેટ લેયર્સ જે છે એનો યુઝ કરે છે ઇન્સ્ટેડ ઓફ HTTP કે HTTPની જગ્યા ઉપર એ રિપ્લેસ કરી અને HTTPSનો યુઝ કરે
છે. Due to this, 2 copies of pages are created. So to avoid such a scenario in a website, one can use a canonical tag. કે અહીંયા શું કહે છે કે આવા ડુપ્લિકેટ જે છે કન્ટેન્ટ એની 2 કોપીઝ જો તમારી પાસે હોય તો એક કોપીઝ જે છે ક્રિએટ થાય છે. 2 copies of a pages are created means કે 2 કોપી ક્રિએટ થાય છે. So to avoid such a scenario in a website, one can use a canonical tag. કે આમાંથી તમારે કોઈ પણ એક જગ્યા ઉપર canonical tag જે છે એનો યુઝ કરવાનો છે. CMS that creates a duplicate content. કે ઘણી બધી વખત તમે CMSનો યુઝ કરો છો ને તો CMS ઉપર પણ તમારી પાસે શું થાય છે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થાય છે. ઘણી બધી વખત કદાચ તમારી પાસે આગળ સિલેબસમાં આવી ગયું હશે તો એની અંદર પણ તમારી પાસે તમને ખ્યાલ હશે એ તમારી વેબસાઇટની અંદર જ્યારે તમે CMS ડેવલપ કરો છો તો એવા ટાઈમ ઉપર તમે જ્યારે બીજા પેજીસ ક્રિએટ કરો છો તો ત્યારે પણ તમે શું કરો છો એને પેજની અંદરના કન્ટેન્ટ છે બીજા પેજ ઉપર મૂકો છો. તો CMS જે છે એ CMSની અંદર પણ તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થઈ શકે છે. CMS આર ઓલ્સો એન સોર્સ ઓફ ડુપ્લિકેટ પેજ ક્રિએશન. કે CMS જે છે એ પણ તમારી પાસે એક સોર્સ છે કે જ્યાંથી તમારી પાસે શું થાય છે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થાય છે. CMS may create a pages with same content but with more than one URL. કે CMS જે છે એ પણ તમારી પાસે એક પેજની અંદર એક કરતાં વધારે સેમ કન્ટેન્ટ બટ વિથ મોર દેન વન URL કે એક કરતાં વધારે URL ઉપર તમારી પાસે સેમ કન્ટેન્ટ હોય છે. અલગ અલગ URL હશે દેટ મીન્સ કે અલગ અલગ પેજ હશે તો ત્યાં પણ તમારી પાસે શું થાય છે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થાય છે. We need to identify such pages and remove them manually. કે આવા જે કન્ટેન્ટ છે એને તમારે શું કરવાના છે આઈડેન્ટિફાઈડ કરવાના છે નક્કી કરવાના છે અને પછી શું કરવાના છે મેન્યુઅલી એને શું કરવાના છે રિમૂવ કરવાના છે. ત્યાં પછી ડુપ્લિકેટ કન્ટેન્ટ બીજા તમે કઈ કઈ રીતના આઈડેન્ટિફાઈડ કરી શકો છો તો કે પ્રિન્ટ પેજીસ ઓર મલ્ટિપલ શોર્ટ ઓર્ડર્સ. કે તમારા જે પેજીસ છે એ પેજીસને તમે પ્રિન્ટ કરી શકો છો અને અલગ અલગ તમારી પાસે જે કોઈ પણ શોર્ટ ઓર્ડર છે એ શોર્ટ ઓર્ડરનો પણ યુઝ કરી શકો છો. કેવી રીતના તો કે મેઇન સાઇટ પ્રોવાઇડ એન ઓપ્શન ફોર પ્રિન્ટિંગ પેજીસ. કે જે મેઇન વેબસાઇટ છે એ શું કરે છે તમને ઓપ્શન પ્રોવાઈડ કરે છે કે તમારા પેજ છે એ પેજને તમારે પ્રિન્ટ કરવા છે તો તમે ત્યાંથી પ્રિન્ટ કરી શકો છો. કન્ટેન્ટ ઓફ ધ પેજ વુડ બી ડુપ્લિકેટ ફોર ગેટિંગ યુઝર ફ્રેન્ડલી પ્રિન્ટિંગ ફોર્મેટ. કે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમારી પાસે કેવા હોવા જોઈએ યુઝર ફ્રેન્ડલી હોવા જોઈએ. જો યુઝર ફ્રેન્ડલી હશે તો એનું જે કોઈ પણ કન્ટેન્ટનું પેજ છે એ પેજ તમારી પાસે પ્રોપર રીતના તમે ડિઝાઇન કરેલું હશે. Most of the e-commerce website produce an option for showing the product based on the properties such as size, color, price or brand. કે ઘણી બધી e-commerce વેબસાઇટ જે છે એ પણ તમને પ્રોડ્યુસ કરે છે ઓપ્શન આપે છે કે તમારી પ્રોડક્ટ કેવી છે એની અંદરના તમારી પાસે પ્રોપર્ટીઝ છે એની સાઇઝ છે એના કલર્સ છે તમે જે યુઝ કરેલા છે એ કઈ ટાઈપના છે એ પણ તમે અહીંયા ચેક આઉટ કરી શકો છો. સો here also duplicate pages would be created as all these pages point to the same pages. કે અહીંયા પણ તમારે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ તમે ક્રિએટ કરી શકો છો. બધા પેજીસ તમારી પાસે હોય તો એવને જ અંદરના તમારી પાસે જે કન્ટેન્ટના સેમ પોઈન્ટ છે સેમ ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે અહીંયા આપી શકો છો. We can use an option for providing a subsection in the website. કે તમારી વેબસાઇટ ઉપર તમારે બીજા કોઈ પણ સબસેક્શન મીન્સ કે વધારાના પાર્ટ આપવા છે તો એ પણ તમે આપી શકો છો. ઇટ મે રિમૂવ ધ ડુપ્લિકેશન ઓફ ધ વેબ પેજીસ. કે તમારી જે વેબ પેજ છે એ વેબ પેજના ડુપ્લિકેટ પેજ જે છે એ પણ તમારે રિમૂવ કરવા હોય તો એ તમે ત્યાં રિમૂવ કરી શકો છો. ડુપ્લિકેટ કન્ટેન્ટ ઇન બ્લોગ્સ. કે બ્લોગ જે છે એ બ્લોગની અંદર પણ તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય છે. હવે બ્લોગ જે છે એનું પણ આપણે એક્ઝામ્પલ જોવાનું બાકી છે. જે રીતના તમને જો ખ્યાલ હોય તો આગળ આપણે જે ડેવલપમેન્ટ કર્યું હતું જે રીતના ગૂગલ ઉપર વેબસાઇટ ડેવલપ કરેલી હતી એ જ રીતના
તમારે શું કરવાનું છે તો કે ગૂગલ ઉપર તમારે વેબસાઇટ જે રીતના ડેવલપ કરેલી હતી એ જ રીતના તમારે બ્લોગ ડેવલપ કરવો હોય તો એની વાત કરે છે કે તમે જે બ્લોગ ડેવલપ કરેલો છે તો તમે બનાવેલો છે જે બ્લોગ, હવે બ્લોગ કેવી રીતના બને છે એની આપણે આગળ વાત કરશું. તો તમારી પાસે જે બ્લોગ છે એ બ્લોગની અંદરને જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ પણ ડુપ્લિકેટ હોઈ શકે છે. તો અહીંયા શું કહે છે, બ્લોગ ઓલ્સો કન્ટેન્ટ્સ અ ડુપ્લિકેટ કન્ટેન્ટ, કે બ્લોગની અંદર પણ ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય છે. તો એવા કન્ટેન્ટને તમારે કઈ રીતના રિમૂવ કરવાના છે. બ્લોગ પોસ્ટ બાય may appear on different pages of the blog such as home page, paramedic pages of the post, data archive pages and category page of the blog. કે બ્લોગ જે છે એ પણ તમારી પાસે અલગ અલગ રીતના અલગ અલગ પેજ ઉપર હોય છે. કેવા તો કે હોમ પેજ ઉપર હોય છે, પેરામિલિંક પેજ હોય છે કે જેની અંદર તમે બીજા પેજીસ આપેલા હોય એની ઇન્ફોર્મેશન હોય. ઘણી વખત તમે કોઈ ડેટા પ્રોવાઈડ કરેલા હોય તો એની પણ ઇન્ફોર્મેશન હોય. તો આવા અલગ અલગ જે છે એ કેટેગરી વાઇઝ તમે પેજીસ છે એ તમે મેળવી શકો છો. ઇચ સચ પેજી ઇન્સ્ટન્સ ઓફ ધ પેજ મે રિફર ટુ ડુપ્લિકેટ કન્ટેન્ટ, કે આવા જે પેજીસ છે એ પેજીસની અંદર પણ તમારી પાસે શું હોય છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ હોઈ શકે છે. હિયર અગેન ડુપ્લિકેશન કેન બી અવોઇડેડ બાય યુઝિંગ સબસેક્શન ઇનસાઇડ અ બ્લોગ, કે તમારો જે બ્લોગ છે એ બ્લોગની અંદર પણ તમારે જે સબસેક્શન આપેલા છે એમાંથીને પણ તમે શું કરી શકો છો, ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને અવોઇડ કરી શકો છો. યુઝર જનરેટેડ ડુપ્લિકેટ કન્ટેન્ટ, એ ઘણી બધી વખત યુઝર જે છે એ પણ તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ જનરેટ થતા હોય છે. User generated duplicate content refers to the content which is repeatedly submitted by a user on different website or forums. કે ઘણી બધી વખત યુઝર જે છે એ યુઝર પણ જે કન્ટેન્ટ જનરેટ કરે છે એ રિપીટેડલી હોય છે. ઘણી બધી વખત તમારી પાસે ફોર્મ સબમિશન હોય તો એવી જગ્યા ઉપર પણ આ ટાઈપના કન્ટેન્ટ જે છે એ જનરેટ થતા હોય છે. સચ કન્ટેન્ટ કેન બી અવોઇડેડ બાય મેકિંગ અ પોલિસી ફોર ધ નોટ એક્સેપ્ટિંગ ધ કન્ટેન્ટ that is already designed, submitted on other website. This policy is quite different to applies. ઘણી બધી વખત તમારી પાસે એવા કન્ટેન્ટ હોય છે કે એ એક્સેપ્ટ નથી કરતા કન્ટેન્ટને, ઓલરેડી સબમિટેડ હોય છે બીજી વેબસાઇટ ઉપર, પોલિસી હોય છે એમની પોતાની. તો એવી અલગ અલગ પોલિસીઝ જે છે એ પણ અહીંયા તમે એપ્લાઇડ કરી શકો છો અને તમારા જે કોઈ પણ કન્ટેન્ટ છે એને તમે રિમૂવ કરી શકો છો. તો આટલી ઇન્ફોર્મેશન છે એ તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ એન્ડ ધેર ઇસ્યુઝ, કે અલગ અલગ ટાઈપના જે ડુપ્લિકેટ કન્ટેન્ટ થાય છે તો એ કન્ટેન્ટને તમારે કઈ રીતના રિમૂવ કરવા છે અને એની સામે કઈ ટાઈપના ઇસ્યુઝ આવે છે કે જે ઇસ્યુઝને તમારે સોલ્વ આઉટ કેવી રીતના કરવાના છે એની વાત કરેલી છે. ઓકે, થેન્ક યુ.